કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY બીકોમ સેમિસ્ટર 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 3 યુનિટ નંબર 2 શેર મૂડીના હિસાબો. આજે આપણે 7મો ભાગ ભણી રહ્યા છે. આગળ મેં 6 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આજનો દાખલો કંઈક અલગ દાખલો છે, ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. બરાબર? ધ પાર્શ્વ લિમિટેડ ₹10 એવા 1 લાખ ઇક્વિટી શેરો 50% પ્રીમિયમથી બહાર પાડ્યા. 50% પ્રીમિયમથી એટલે કે ₹10 એટલે આપણે કેલ્ક્યુલેટરની અંદર 10 ગુણ્યા 50% એટલે કે ₹5 પ્રીમિયમ આવ્યું. તો અહીંયા લખું છું ₹5 પ્રીમિયમ થશે. બરાબર? ચલો આગળ. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવી. શેર અરજી અને મંજૂરી સાથે શેર દીઠ ₹8 પ્રીમિયમ સહિત મંગાયા છે. અહીંયા તમે ધ્યાનથી જોજો, આ શબ્દ અરજી અને મંજૂરી એટલે કે આમનો થોડીક અલગ થશે. બરાબર? ચલો અહીંયા આપણને કીધું છે પ્રીમિયમ ₹3 સહિત, તો આની અંદર ₹5 એ મૂડી ખાતે જશે અને ₹3 પ્રીમિયમના હશે. બરાબર? એ રીતે છૂટા પડશે. બાકીની રકમ એટલે ટોટલ ₹10 મંગાવવાના હતા, 5 મંગાવી લીધા છે અને પ્રીમિયમના 5 મંગાવવાના હતા અને 3 મંગાવી દીધા છે એટલે કે 2 આવશે. બરાબર છે? પ્રથમ અને આખરી હપ્તામાં શેર પ્રીમિયમ સહિત આપણને કહી દીધું છે શેર પ્રીમિયમ સહિત, તો આ રીતે હપ્તા મંગાવવામાં આવે છે. આગળ કીધું છે 1,50,000 શેરો માટે અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તો આપણે અહીંયા આગળ વર્કિંગ નોટમાં પહેલા લખી લઈએ કે ₹10 એવા 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. ત્યારબાદ આપણે લખીશું 1,50,000 ઇક્વિટી શેરની અરજીઓ મળી. ડન. ચલો આટલું કામ થઈ ગયું. જેમાંથી 10,000 શેરો માટેની અરજીઓ નામંજૂર કરી અને બાકીના અરજદારો વચ્ચે પ્રમાણસર ધોરણે ફાળવણી કરવામાં આવી. તો આપણે અહીં લખીશું 1,50,000. બરાબર? એમાંથી 10,000 શેરો નામંજૂર કરવામાં આવ્યા. બરાબર? ચાલો આગળ શું કહે છે જોઈએ. ગ્રુપ 1 અને ગ્રુપ 2 છે. 80,000 શેરોના અરજદારોના 60,000 શેરો મંજૂર કરવામાં આવ્યા. 80,000 એના 60,000 મંજૂર કરવામાં આવ્યા. અને ગ્રુપ 2 ની અંદર એવું છે કે 60,000 શેરોના 40,000 મંજૂર કરવામાં આવ્યા. તો 60,000 શેર જે લોકોએ ભર્યા હશે એમાંથી 40,000 મંજૂર કરવામાં આવ્યા. એટલે કે 1,40,000 શેરોમાંથી 1 લાખ શેર મંજૂર કરવામાં આવ્યા પ્રમાણસર. અને આપણે 1 લાખ જ શેર બહાર પાડેલા છે. બરાબર? તો આપણે અહીંયા વર્કિંગ નોટમાં લખી દઈએ છીએ કે 1 લાખ આને આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું. હવે 1 લાખ અને 10,000 બચ્યા કેટલા? 40,000. આ 40,000 એ આગળ હપ્તામાં જશે. ક્યાં જશે? કેમ હપ્તામાં લખ્યું? દર વખતે તો મંજૂરી લખું છું, પરંતુ અહીંયા અરજી અને મંજૂરી ભેગી મંગાવી દીધી છે. અરજી અને મંજૂરી ભેગી મંગાવી દીધી અને બીજી વારમાં આપણે હપ્તા મંગાવ્યા છે એટલે હપ્તામાં જાય છે. બરાબર? ચલો આગળ. કે જેણે ગ્રુપ 1 નો હતો, જેના 300 શેરો મંજૂર કર્યા હતા, તે પ્રથમ હપ્તાના નાણાં ભરી શક્યો નહીં. તો ચલો આપણે અહીંયા લખી દઈએ અરજી અને મંજૂરી. અરજી અને મંજૂરી કેટલા મંગાયા હતા? તો કે ₹5 વત્તા ₹3 મંગાયા હતા. અને પ્રથમ અને આખરી હપ્તા વખતે મંગાયા ₹5 વત્તા 2, ટોટલ 5 ને 5 10,
અને 3 ને 2 5. બરાબર. હવે ફરીવાર પાછા રકમમાં જઈએ છીએ એકવાર અને પછી જોઈએ શું કહે છે. કે જે ગ્રુપ 1 નો હતો જેના 300 શેર મંજૂર કર્યા હતા તે પ્રથમ હપ્તાના નાણાં ભરી શકતો નથી. બરાબર. તો લખી દઈએ આપણે અહીંયા એ પ્રથમ હપ્તાના નાણાં ભરી શકતો નથી એટલે 300 શેરના પૈસા શું થશે? ઓછા આવશે. ઓકે. આગળ આપણને કીધું છે કે જે ગ્રુપ 2 નો હતો જેના 200 શેર મંજૂર થયેલા તે પ્રથમ હપ્તાના નાણાં ભરી શકતો નથી. તો અહીંયા પણ એ જ વાત છે. તો આ જ પ્રથમ અને આખરી હપ્તો છે એના પૈસા નથી મળતા આપણને. એટલે ટોટલ આપણને 500 શેરના પૈસા નહીં મળે પ્રથમ અને આખરી હપ્તા વખતે. બરાબર. ચલો આગળ. તેમના શેરો જપ્ત કરવામાં આવ્યા. જપ્ત કરેલા શેરો શેર દીઠ 12 ની કિંમતે એટલે કે પ્રીમિયમ સાથે બહાર પાડે છે. કંપનીમાં આમ નોંધ લખો. કંપનીના ચોપડે લખવાની થઈ ગઈ. તો અહીંયા જપ્તી થશે. આ જગ્યા ઉપર શું થશે? જપ્તી થશે. એટલે અહીંયા જપ્તીની એન્ટ્રી આવશે. બરાબર. અને ત્યારબાદ ફરીથી આપણે શેર બહાર પાડીશું. હવે આમનો જ જોજો આમનો કેવી રીતે થાય છે. તો અહીંયા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે એવું લખવાનું. હવે અત્યાર સુધી શું લખતા હતા? ઇક્વિટી શેર અરજી ખાતે. બરાબર. પણ અહીંયા લખાશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે. ચલો એમાઉન્ટની ગણતરી કરવા માંડીએ. 1,50,000 શેરની આપણને અરજીઓ મળી હતી અને અરજી વખતે આપણને 8 રૂપિયા મળવાના. એટલે 1,50,000 ગુણ્યા 8 રૂપિયા એટલે કે 12 લાખ રૂપિયા આપણને મળશે. તો અહીંયા બેંક ખાતે ઉધાર કેટલા લાખ લખીશું? 12 લાખ. અને તે ઇક્વિટી શેર અને મંજૂરી ખાતે કેટલા? 12 લાખ. હવે આ જે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી જમણી બાજુ લખી, જમા બાજુ એને આપણે શું કરવાની? ઉધાર કરવાની. એટલે અહીંયા લખીએ છીએ આપણે 12 લાખ. હવે આ જે પૈસા આયા છે એનું આપણે બાયફર્કેશન કરીએ છીએ. ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? તો મૂડીમાં તમે જોઈ શકો છો 5 રૂપિયા લેખે લેવાના છે અને 1 લાખ શેર ઉપર લેવાના. બરાબર. એટલે 1 લાખ ગુણ્યા 5 રૂપિયા એટલે કે 5 લાખ ઇક્વિટી શેર મૂડી ખાતે જશે. અને પ્રીમિયમ, તો પ્રીમિયમ કેટલું મંગાવ્યું છે આપણે? તો કે 3 રૂપિયા મંગાવ્યું છે. બરાબર. એટલે કે પ્રીમિયમ 3 રૂપિયા લેખે. તો 1 લાખ ગુણ્યા 3 એટલે કે 3 લાખ જામીનગીરી પ્રીમિયમ ખાતે લેવાનો. હવે આગળ આ 40,000 જે છે હપ્તાના પૈસા આપણી પાસે આવી ગયા છે. તો એના પૈસા આપણે શું કરવા પડશે? અલગથી લેવા પડશે. બરાબર. તો આપણે 40,000 ગુણ્યા 8 લેવાના. બરાબર. 40,000 ગુણ્યા 8 એટલે કે 3,20,000 રૂપિયા એ આપણે હપ્તા પેટે લઈ ગયા જે અગાઉથી આપણને મળ્યા છે એમ કહેવાય. તો અગાઉથી મળેલા હપ્તા 3,20,000. 10,000 શેર આપણે શું કર્યા? ના મંજૂર કર્યા. તો એમના પૈસા આપણે પાછા આપવા પડશે. એટલે 10,000 ગુણ્યા 5 અને 3 8 એટલે 10,000 ગુણ્યા 8 80,000 આપણે પૈસા પાછા આપીશું. અને જાય તો જમા એટલે કે બેંક ખાતે આપણે જમા કરીએ છીએ 80,000 રૂપિયા. આ બધાની ગણતરી 12 લાખ થઈ જવી જોઈએ. એ પાછું કન્ફર્મ કરી લેવાનું. 5 લાખ, 3 લાખ, 3,20,000 અને 80,000. 12 લાખ થઈ જાય છે. અહીં આપણી આ શેર અરજી અને મંજૂરી વાળી એન્ટ્રી પૂરી થઈ ગઈ. બરાબર. ચલો હવે શું કરવાનું છે જોઈએ. તો હવે પ્રથમ અને આખરી હપ્તો મંગાવવાનો છે 5 અને 2 7 રૂપિયા લેખે. તો આપણે પૈસા મંગાવીએ છીએ. બરાબર. તો શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે 7 રૂપિયા લેખે પૈસા મંગાયા. પણ હવે આપણે લાખ રૂપિયા પણ મંગાવીશું. એટલે લાખ રૂપિયા ગુણ્યા 7 એટલે કે 7 લાખ. તો અહીંયા આપણે લખીશું 7 લાખ. હવે એની અંદર બે જાતના પૈસા છે. બરાબર. મૂડીના 5 રૂપિયા છે અને પ્રીમિયમના 2 રૂપિયા મંગાયા છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ શેર ઉપર મંગાયા છે ગુણ્યા 5 એટલે કે 5 લાખ. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જશે 5 લાખ.
અને જામીનગીરી પ્રીમિયમ 2 રૂપિયા મંગાવ્યું છે, તો 1 લાખ ગુણ્યા 2 એટલે કે 2 લાખ. તો અહીંયા આપણે લખીશું 2 લાખ. બરાબર, અહીં આપણે પૈસા મંગાયા. હવે પૈસા આવવાના છે, પણ તમને ખબર છે કે પૈસા આવશે તો ઓછા આવશે. કેમ ઓછા આવશે? અહીં આપણને ખબર છે કે 500 શેરના પૈસા આપણને મળવાના નથી. બરાબર, તો એની આપણે ગણતરી કરી લેવી પડશે. ચાલો ગણતરી કરી લઈએ આપણે. એ ગણતરી ધ્યાનથી સમજજો શું કહું છું. બરાબર, આવવાના છે કેટલા રૂપિયા? તો કે 7 લાખ. કેટલા મંગાવ્યા છે આપણે? 7 લાખ. તો અહીંયા લખું છું 7 લાખ. એમાંથી અગાઉ આપણને પૈસા મળી ગયા છે. જો આ લખ્યું છે અગાઉથી મળેલ હપ્તા ખાતે કેટલા? 3,20,000 આપણને અગાઉથી મળી ગયા છે. તો આપણે એને બાદ કરી કાઢીશું. માઇનસ 3,20,000 બાદ બાકી કરી લઈએ આપણે. 7 લાખ માઇનસ 3,20,000 3,80,000. આ પૈસા આપણને મળવાના છે. આ પૈસા આપણને મળવાના છે. બરાબર, કેટલા શેર ઉપર મળવાના છે? તો કે 1 લાખ ઇક્વિટી શેર છે, એની પર આપણને 3,80,000 રૂપિયા મળવાના છે. તો આપણે અહીંયા લખીએ છીએ 1 લાખ શેર ઉપર 3,80,000 રૂપિયા મળવાના છે. બરાબર છે. હવે આપણને પૈસા નથી મળતા. કેટલા શેરના નથી મળતા? તો કે 500 શેરના પૈસા મળતા નથી. તો આપણે 500 ના ગણી કાઢીએ. બરાબર, અહીં લખીશું માટે 500 શેર ઉપર કેટલા નહીં મળે. બરાબર, તો 500 ગુણ્યા 3,80,000 અને છેદમાં 1 લાખ. બરાબર, તો ચલો આપણે ગણતરી કરી લઈએ. 500 ગુણ્યા 3,80,000 અને ભાગ્યા 1 લાખ એટલે કે 1900 રૂપિયા આવશે, જે આપણને મળશે નહીં. તો 3,80,000 આપણને મળવાના હતા. બરાબર છે. કેટલા નથી મળવાના અહીંયા આપણને? તો કે 1900 રૂપિયા નહીં મળે. તો આ 1900 રૂપિયા આપણે એમાંથી બાદ કરવાના. તો 3,80,000 માઇનસ 1900 રૂપિયા એટલે કે 3,78,100. 3,78,100 જ આપણને મળશે. બરાબર, તો અહીંયા આપણે લખીશું બેંક ખાતે ઉધાર 3,78,100 આટલા રૂપિયા આપણને મળશે. બરાબર, અગાઉથી મળેલા હપ્તા કેટલા? તો આપણે અગાઉથી મળેલા હપ્તા જોઈ લો. અહીંયા 3,20,000 છે, એ આપણે અહીંયા લખી દેવાના. અગાઉથી મળેલા હપ્તા ખાતે 3,20,000. બરાબર છે. પછી આગળ મળવાના બાકી હપ્તા ખાતે. તો મળવાના બાકી કેટલા છે? તો કે 1900 રૂપિયા મળવાના બાકી છે. બરાબર, અને ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે તો આ 7 લાખ છે, એને આપણે લખી દેવાના 7 લાખ. આનું ટોટલ 7 લાખ થવું જોઈએ. 3,78,100 3,20 લાખ. બરાબર, અને વત્તા 1900 તો 7 લાખ થઈ જાય છે. અહીં આપણી આ કમ્પ્લીટ એન્ટ્રી શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. બરાબર, પરંતુ હવે આપણને ખબર છે કે આ એન્ટ્રી પૂરી થઈ જાય ત્યારબાદ આપણે શેર જપ્ત કરવાના છે. તો હવે જપ્ત કરીશું શેરને આપણે. તો જપ્તીની આમનોંધ લખીએ છીએ આપણે. બરાબર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. જેટલા આપણે જપ્ત કરીએ એને ઉધાર કરવા પડે મૂડી ખાતે. બરાબર, પરંતુ ધ્યાનથી અહીંયા જોજો કે આ પૈસા આપણને મળી ગયા છે જામીનગીરી પ્રીમિયમના, એટલે આને ગણવાના નહીં, પરંતુ આ મળવાના બાકી છે. તો આપણે એની ગણતરીમાં લેવાના છે. નથી મળ્યું ને એ આપણે યાદ રાખીને લઈ લેવાનું. બરાબર, તો ચલો એની ગણતરી આપણે કરી લઈએ. તો શું લખીશું? ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર, હવે શેર જપ્ત થાય છે, અને શેર જપ્ત ક્યારે થાય છે? પૂરેપૂરી એમાઉન્ટ હોય ત્યારે 10 રૂપિયા પ્રમાણે. તો આપણે 10 રૂપિયા પ્રમાણે ગણવાના થશે. બરાબર, ચલો તો અહીંયા લખીશું ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા શેર જપ્ત કર્યા? તો કે 500 ગુણ્યા 10 રૂપિયા એટલે કે 5,000 રૂપિયા. તો ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા લખીશું? 5,000 રૂપિયા. 500 શેર ઉપર આપણે જામીનગીરી પ્રીમિયમ ગણવાનું છે, અને એ કેટલા રૂપિયા ગણવાનું છે?
તો આ રહ્યું 2 રૂપિયા. આ આપણે ગણવાનું છે, બરાબર? જે નથી મળ્યું તે, એટલે 500 ગુણ્યા 2 તો 1000 રૂપિયા. તો અહીંયા જામીનગીરી પ્રીમિયમમાં લખીશું 1000 રૂપિયા, બરાબર છે. હવે જપ્તી પછી ગણતરી કરીએ. તે મળવાના બાકી હપ્તા, તો મળવાના બાકી હપ્તા જો અહીંયા આપણે ગણતરી કરી હતી 1900 રૂપિયા આયા હતા, બરાબર? તો આપણે અહીંયા લખીશું બાકી હપ્તા ખાતે 1900 રૂપિયા. હવે આ એમાઉન્ટમાંથી આ 1900 બાદ કરી દેવાના. 5000 વત્તા 1000 માઇનસ 1900, 4100 રૂપિયા આયા, તે જપ્તી ખાતે જશે. તો અહીંયા આપણે જપ્તી ખાતે લખીશું 4100 રૂપિયા. હવે આપણે ફરી શેર બહાર પાડવાના છે. જો રકમમાં કીધું છે, શું કીધું છે રકમમાં? કે જપ્ત કરવામાં આવ્યા અને જપ્ત કરેલા શેરો શેર દીઠ 12 ની કિંમતે ફરી બહાર પાડ્યા. 12 ની કિંમતે એટલે કે 10 રૂપિયા મૂડીમાં અને 2 રૂપિયા શેમાં? પ્રીમિયમમાં, બરાબર? એ રીતે આપણે બહાર પાડવાના છે. તો ચલો, બેંક ખાતે ઉધાર 12 રૂપિયા પ્રમાણે પૈસા આવશે અને 500 શેર વેચ્યા છે એટલે 6000 રૂપિયા બેંકમાં આવશે. તો અહીંયા લખીશું આપણે 6000 રૂપિયા. 12 × 5 = 6000. 10 રૂપિયા ગુણ્યા 500 શેર 5000 રૂપિયા થાય છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખવાના? 5000 અને 500 શેર ગુણ્યા 2 રૂપિયા પ્રીમિયમ એટલે કે 1000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ. આ એન્ટ્રી આપણી થઈ ગઈ. હવે આ જે જપ્તી છે એને આપણે મૂડી અનામત ખાતે લઈ જવી પડશે. તો અહીંયા જુઓ, શેર જપ્તી ખાતે જમા જપ્તી કેટલી છે? 4100. અને અહીંયા આપણે દર વખતે ઉધાર જપ્તી આવતી હતી પણ આ વખતે નથી આવી. પહેલો દાખલો એવો છે કે જેમાં નથી આવી. તો અહીંયા કેમ નહીં આવી? કારણ કે આપણે આ શેર પ્રીમિયમથી વેચ્યા છે એટલે અહીંયા જપ્તી નથી. તો અહીંયા ઉધાર જપ્તી છે જ નહીં એટલે વાત કરવાનો કોઈ સવાલ નથી રહેતો. તો આ 4100 રૂપિયા પૂરેપૂરા મૂડી અનામતમાં જશે. તો લખીશું શેર જપ્તી ખાતે 4100 રૂપિયા અને તે મૂડી અનામત ખાતે 4100 રૂપિયા, બરાબર? આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. બીજા વિદ્યાર્થીઓને પણ જાણ કરજો કે અહીં આપણને પૂરેપૂરું એકાઉન્ટ સ્ટેટ ભણાવવામાં આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સપોર્ટ આપવા બદલ. થેન્ક યુ સો મચ.